એ જગ્યાએ ગ્રામ પંચાયતના જે જાણકાર વ્યક્તિ હતા એમના થકી મુલાકાત કરવામાં આવેલ હતી। ત્યાં અમે જોયું હતું કે લગભગ 15 જેવા વાહનો માટી ફિલ કરવા માટે આવેલા હતા અને માટી ખોદકામ અને રેતી ખોદકામ માટે લગભગ 5 જેવા જેસીબી ત્યાં સ્થળ પર હતા। જે ઈસમો ખોદકામ કરી રહ્યા હતા તેમની પાસે પરમિટ અને લીઝ હતી, તેના કાગળિયા તેઓએ અમને બતાવ્યા હતા, જેમાં જે તે સમયે વર્ષો પહેલાંથી તેઓને રેતીની લીઝ પૂર્ણા નદીના તટ માટે આપવામાં આવેલ હતી। પરંતુ અમારી મહેસૂલ વિભાગની આરઓ ડાયરીમાં જીપીએસ કોઓર્ડિનેટ ને બધું નાખતા ચકાસતા એ ખરેખર જ્યાં જગ્યાએ ખોદકામ ચાલતું હતું એ બ્લોક નંબર 659 સરકારી ગૌચરણ તરીકે ચાલતી જમીનની અંદર ખોદકામ ચાલતું હોવાથી તમામ કામગીરીને ત્યાં બંધ કરવામાં આવેલ હતી। જે પણ વાહનો ત્યાં સ્થળ પર મળી આવ્યા હતા તેમને સીઝ કરવામાં આવેલ હતા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।